નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે યુનિટ 4 સન 2 એનો આપણે એક્ટિવિટી 3 એની આપણે વાત કરવાની છે. સૂર્ય વિશે એક જે ઇન્ફોર્મેશન, જે માહિતી છે ટૂંકમાં, એની આપણે ચર્ચા કરવાની છે. અને પરીક્ષામાં તમને એના આધારિત કોઈ ઓપ્શનલ પ્રશ્ન આવે તો તમને એ ખાસ માહિતીને ધ્યાનમાં રાખવાની છે. સૂર્યની શક્તિ વિશે તમે બધા અજાણ છો. એનર્જી, સોલર એનર્જી છે એ બહુ જ, જેને કહેવાય એબ્યુન્ડન્ટ સોર્સ ઓફ એનર્જી કહેવાય એને. પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત, અખૂટ ઉર્જા જેને કહેવાય. 1 મિનિટમાં જે સૂર્ય ઉર્જા છોડે છે એને પૃથ્વીને એ ઉર્જાનો ઉપયોગ કરતાં 100 વર્ષ જેટલો સમય લાગી જાય, એટલી ઉર્જા. એના વિશે આજે વાત છે. સરસ મજાના તમે સૂર્યોદયના, સૂર્યાસ્તના સીન તમે જોઈ શકતા હશો, સરસ મજાના. એના વિશે ટૂંકમાં, આમ તો આપણે વિસ્તૃતમાં તો બહુ માહિતી ન મળે, ટૂંકમાં જાણશું તો આપણે આશ્ચર્ય લાગશે કે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર રહીને પણ આપણે આટલી બધી ગરમી આપે છે. તો એની સપાટીનું, એના સેન્ટરનું જે તાપમાન છે, ટેમ્પરેચર, એ કેટલું બધું હશે કે જેને સપાટીનું તાપમાન છે એ પણ માત્ર પર્વતને વાયુમાં ફેરવી નાખે એટલું જેમ કે તાપમાન ઊંચું હોય છે. એના વિશે આજે આપણે માહિતી લેશું. તમારે પરીક્ષાલક્ષી એની માહિતીને ધ્યાનમાં રાખી અને તમારે એ માહિતી યાદ પણ રાખવાની છે. Here are some interesting facts about the sun. Know them. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપ્યા છે, હકીકતો સૂર્ય વિશે. તમને બહુ જાણીને આશ્ચર્ય થશે એવી હકીકતો. પહેલી હકીકત છે, ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય છે 5 બિલિયન વર્ષ પ્રાચીન છે, જૂનો છે. અત્યારે કોઈ નજીકના સમયમાં એનું નિર્માણ કે અસ્તિત્વમાં આવેલું છે એવું નથી. 5 બિલિયન વર્ષ પહેલાંનો સૂર્ય છે. અને મેં તમને આની પહેલાં ખાસ કીધું છે કે સન લખવામાં SUN સન એટલે સૂર્ય થશે, એ ખાસ ધ્યાન રાખજો. અને એ ડેફિનેટ આર્ટિકલ એની આગળ હંમેશા વપરાય. આપણે આર્ટિકલનો એક નિયમ કદાચ તમને જો તૈયાર કર્યો હશે, યાદ હશે, તો દુનિયામાં એક જ અને અનન્ય હોય એવા નામોની આગળ હંમેશા ધ જ વપરાય. ધ સન, તો દુનિયામાં સૂર્ય એક જ છે તો ધ સન જ આવે, અસન ના આવે. ધ અર્થ છે, ધ સ્કાય છે, ધ મૂન છે, આ બધા નામો એવા છે જેની આગળ આર્ટિકલ માત્ર ને માત્ર ધ જ વપરાશે. એટલે એ તમને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી બીજી હકીકત આપણે જોઈએ. ઇટ ઇઝ 15 crore કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે, છતાંય આપણે જોઈએ છીએ કે એની ગરમી છે ઉનાળામાં તો આપણે સહન નથી કરી શકતા. 15 કરોડ કિલોમીટર કોને કહેવાય? આખા ભારતનો આપણે વિસ્તાર ગણીને એક છેડે બીજે છેડે, તોય ઘણી વખત 3,500 કિલોમીટરની આસપાસ થાય. બરાબર? આ તો ખાલી 15 કરોડ કિલોમીટરની વાત છે. આટલો દૂર હોવા છતાં આપણે એની ગરમી સહન કરી શકતા નથી. અવે ફ્રોમ, અવે એટલે દૂર, ફ્રોમ ધ અર્થ. જો અહીંયા અર્થની પહેલાં પણ આર્ટિકલ ધનો ઉપયોગ આપણે કર્યો. પછી ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. એ પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે. પૃથ્વીની સાઇઝ પણ આપણે નથી જાણતા, એનો અંત નથી જાણતા. કેટલા બધા દેશો આવેલા છે, કેટલી બધી વિશાળ પૃથ્વી છે, એને પણ આપણે નથી જાણતા. અને એના કરતાં પણ એમ માનવામાં આવે છે કે સૂર્ય 1,30,000 ગણો મોટો. તો એ સૂર્યની તો આપણા જે કલ્પના કરીએ કેટલો વિશાળ હશે, એ આપણા મગજમાં એની કલ્પના પણ ન સમાઈ શકે, એટલું વિશાળ સૂર્ય છે. 15 કરોડ કિલોમીટર દૂરથી પણ આપણે કેટલો જોઈ શકીએ છીએ તેજસ્વી રીતે એને. 15 કરોડ કિલો આપણે તો નહીંતર આપણી દ્રષ્ટિથી 1 કિલોમીટર દૂર કોઈ વસ્તુ ન જોઈ શકીએ, પણ એટલે પૃથ્વી કરતાં 1,30,000 વખત. અહીંયા ટાઈમ્સ એટલે વખત થશે, સમય નહીં. આપણે એક વખત કેવું તો વંશ કહેવાય, 2 વખત ટ્વાઇસ, 3 વખત થ્રાઇસ, પણ 4 વખત માટે એક ટ્રિક્સ ને એવું છે, પણ નહીંતર 4 ટાઈમ્સ, 5 ટાઈમ્સ, 6 ટાઈમ્સ એમ કહેવાય. 6 વખત કોઈને કેવું હોય તો 6 ટાઈમ્સ કહેવાય. બરાબર? એટલે ટાઈમ્સ એટલે વખતના સંદર્ભમાં આવે છે. સાઇઝ ધ ઓફ ધ અર્થ.
ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. વૈજ્ઞાનિકોએ જે તારણ કાઢ્યું છે એક હાઇડ્રોજન બોમ્બ જેવું છે. સૂર્ય છે હાઇડ્રોજન બોમ્બ જેવું છે, અને એનામાં જે પ્રક્રિયા થાય છે, ઇટ પ્રોડ્યુસીસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. એ આટલી બધી ઉર્જા કેવી રીતે છોડે છે? તો હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતર કરીને એ પોતાની ઉર્જા ઉત્પન્ન કરે છે. જો અહીંયા પ્રોડ્યુસીસ ક્રિયાપદને શું લાગ્યો? એસ લાગ્યો. એટલે હવે તમને ખબર પડી જશે. ઇટ, હી, સી, ઇટ, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદું વર્તમાન કાળ, એટલે ક્રિયાપદને એસ લાગે. એનર્જી એટલે ઉર્જા, બાય કન્વર્ટ એટલે રૂપાંતર કરવું. બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતર કરી અને આટલી બધી ઉર્જા એ છોડે છે. ધ ટેમ્પરેચર, TEMPERATURE, ટેમ્પરેચર, આનો સ્પેલિંગ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આવડો જોઈએ મોઢે. ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન, સૂર્યની સપાટી પરનું ખાલી છે, મધ્યનું નહીં, ઇઝ અબાઉટ 6100 સેલ્સિયસ, 6100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માત્ર સપાટીનું છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી, આટલું તાપમાન કોઈ ખડકને આપવામાં આવે તો એને તરત જ વાયુમાં રૂપાંતર કરી નાખે. ખાલી 6100 ડિગ્રી સેલ્સિયસ જે સપાટીનું તાપમાન છે, એ પણ જો અત્યારે આપણે ખડકને આપવામાં આવે પર્વતને, તો એ વાયુમાં ફેરવાઈ જાય. તો મધ્યનું તાપમાન તો 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. તો એ જો નજીક કોઈ એની પહોંચી જાય તો એની શું પરિસ્થિતિ થાય? એક જ સેકન્ડ માટે સૂર્ય ખાલી પૃથ્વી નજીક આવી જાય તો પૃથ્વી પાછો, જે પ્રાચીન સમયમાં એમ માનવામાં આવે છે કે શરૂઆતમાં પૃથ્વી વાયુનો ગોળો હતી અને ઠરીને પૃથ્વી બની, એમ પાછો વાયુનો ગોળો બની જાય પૃથ્વી. થોડીક સેકન્ડો માટે સૂર્ય ખાલી પૃથ્વી પાસે નજીક આવી જાય તો એના તાપમાનથી આખી પૃથ્વી છે એ પાછી હતી એવી વાયુના ગોળામાં ફેરવાઈ જાય. એટલું તાપમાન એની સપાટીનું તો 6100 ડિગ્રી છે, પણ મધ્યનું તો 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ. તો રોક, ખડક, ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી એટલે તરત જ. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ. 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ મધ્યનું તાપમાન છે. ધ એનર્જી બાય ધ અર્થ યુઝિસ ઇન 100 years, આ ખાસ ધ્યાન રાખવાનું છે. ધ એનર્જી, ધ અર્થ યુઝિસ આવ્યું, જો અર્થ અહીંયા ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને એસ લાગ્યું. યુઝિસ ક્રિયાપદને એસ લાગે એટલે આપણે તરત જ માઇન્ડમાં આવી જવું જોઈએ. ક્રિયાપદને એસને નામને એસ, એ બેમાં ડિફરન્સ ખબર પડી જોઈએ. નામને બહુવચન કરવા માટે પણ આપણે એસનો ઉપયોગ કરીએ, એટલે એ પણ ઘણીવાર વિદ્યાર્થીને ખ્યાલ નથી હોતો. એટલે અહીંયા ક્રિયાપદ છે એ કરતા મુજબ વપરાય. યુઝિસ ઇન 100 years ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ. આપણે મિનિટની મેં એકવાર વાત કરી હતી, પણ 1 સેકન્ડની વાત છે. 1 સેકન્ડમાં જે સૂર્ય ઉર્જા છોડે છે, મુક્ત કરે છે, એનો ઉપયોગ કરતાં પૃથ્વીવાસીઓને 100 વર્ષ સમય લાગે છે. એટલે કેટલી ઉર્જા હશે એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. હવે તમને આપણે આ એક્ટિવિટી આધારે તમને પરીક્ષામાં છે એ ખાલી જગ્યા આવે તો તમને એ માહિતી તમારે ખાસ એક્ઝેક્ટ યાદ રાખવાની હોય છે. આપણે અહીંયા ખાલી જગ્યા છે લખી છે, તો એ તમારે ખાલી જગ્યા લખી અને તમને એ એક્ટિવિટી જોઈ અને ખાલી જગ્યા જાતે પૂર્ણ કરવાની છે. આ હોમવર્ક છે તમારું. કારણ કે વિદ્યાર્થીઓ ઘણા છે એ પછી આ વિડીયો છે એ ખબર પડી જાય કે આનામાં હોમવર્ક નથી, તો એ ઘણી વખત જોતા નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પરીક્ષામાં પણ તમને ઓપ્શનલ પ્રશ્ન આવે અને આપણે એક્ટિવિટીમાંથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે એક એક્ટિવિટી એટલા માટે તૈયાર કરાવી છીએ, અને એક્ટિવિટી સાથે જે ગ્રામર હોય છે એને પણ આપણે જોડી લઈએ છીએ. તો તમારે ધ સન ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ, તો એ તમને ખબર હોવી જોઈએ કેટલા બિલિયન યર્સ ઓલ્ડ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ, પૃથ્વીથી કેટલો દૂર છે. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ, પૃથ્વી કરતાં એનો કેટલા ઘણો મોટો છે. આપણે બધી એક્ટિવિટીમાં સમજી ગયા, એ તમારે જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે અને નોટમાં લખવાનું છે, અને મોઢે પણ યાદ રાખવાનું છે. તમને કોઈ પૂછે ને ઓપ્શનમાં ક્યાંય આવે તો તરત જ ખબર પડી જવી જોઈએ કે પૃથ્વી કરતાં સૂર્ય છે કેટલા ઘણો મોટો છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ.
સરફેસ તાપમાન સપાટીનું કેટલું છે એ પણ ખબર હોવી જોઈએ. અને ધ એનર્જી ધ અર્થ યુઝીસ ઇન ખાલી જગ્યા યર્સ ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન ખાલી જગ્યા સેકન્ડ્સ. કેટલા વર્ષમાં 1 સેકન્ડની ઉર્જાનો પૃથ્વીવાસીઓ ઉપયોગ કરે છે. તો આવી રીતે છે તમારે એક્ટિવિટી 3 છે એને આપણે અહીંયા સમજ્યા. તમારે એની વિગતો ધ્યાનમાં રાખવાની છે. ગ્રામેટિકલ બાબત આર્ટિકલ ધની પણ આપણે વાત કરી. અંદર જે થર્ડ પર્સન સિંગ્યુલર વર્તમાનકાળમાં ક્રિયાપદને એસ લાગે એની પણ વાત કરી. આ બધી બાબતોને તમે ધ્યાનમાં રાખીને આપણે એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે. તો આપણે એક્ટિવિટી 3 છે ત્યાં હવે સમાપ્ત કરી છે. હવે પછીના આપણે લેક્ચરમાં તમારે આના શબ્દ છે એ તમને ખાસ તૈયાર કરવાના છે અને થોડાક શબ્દ ચેલેન્જિંગ છે એ પર ધ્યાન રાખજો. તો આપણે આ એક્ટિવિટી 3 સમાપ્ત કરી છે. ગુડ બાય. થેન્ક યુ.